Hello friends and welcome to online lecture. Next definition is non-singular अथवा unit element. So let E is equal to E be a identity element of set A for binary operation star. Defined on set A, then element A belongs to A is said to be unit element or non-singular element if there exists a B belongs to A such that A star B is equal to identity element is equal to B star A. એટલે કે વેક્ટર સ્પેસ આરે કમ્પેર કરી તો એમાં તમારે ઇન્વર્સ એલિમેન્ટ મળતો હતો કે એ નો ઇન્વર્સ બી હોય તો એ સ્ટાર બી બરાબર શું થાય ઈ થાય અને બી સ્ટાર એ. અહીંયા શું નામ આપ્યું ગ્રુપ થિયરીમાં નોન સિંગ્યુલર અથવા યુનિટ એલિમેન્ટ. એટલે કે એ યુનિટ ક્યારે કહેવાય યુનિટ અથવા નોન સિંગ્યુલર એલિમેન્ટ તો એવો કોઈ બી મળતો હોય સચ ધેટ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ થવો જોઈએ. હિયર બી ઇઝ કોલ્ડ ઇનવર્સ ઓફ એ અથવા ઇનવર્સ ઓફ એ પણ કહેવાય. એ ઇઝ કોલ્ડ ઇનવર્સ ઓફ બી અથવા ઊંધું પણ સાચું છે. નોટ ધેટ ઇફ બી ઇઝ ઇનવર્સ ઓફ એ ધેન એ ઇઝ કોલ્ડ ઇનવર્સ ઓફ એ. ધેટ મીન્સ એ એન્ડ બી આર ઇનવર્સ ઓફ ઈચ અધર. એટલે કે એ જો બીનો ઇન્વર્સ હોય તો બી પણ એનો ઇન્વર્સ થાય. ક્યારે કહેવાય એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ ઈ થતું હોય તો. સેકન્ડ નોટ, ઇફ એ એન્ડ બી આર ઇનવર્સ ઓફ ઈચ અધર ધેન વી વિલ રાઇટ બી ઇઝ ઇક્વલ ટુ એ ઇનવર્સ એન્ડ બી ઇનવર્સ શું થાય આના પરથી બંને બાજુ ઇનવર્સ એપ્લાય કરું તો -1 પાવર કેન્સલ તો શું બનશે બી ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એ. તો બી ઇઝ ઇક્વલ ટુ એ ઇનવર્સ હોય તો એ ઇઝ ઇક્વલ ટુ શું થાય બી ઇનવર્સ. કઈ રીતે બંને બાજુ ઇનવર્સ એપ્લાય કરો એટલે કે એ જો બીનો ઇનવર્સ હોય તો બી પણ એનો ઇનવર્સ થાય. એ અહીં પ્રૂવ થઈ ગયું. તો ઇફ ધ બાઇનરી ઓપરેશન ઇઝ એડિશન ધેન એનો ઇનવર્સ એલિમેન્ટ અથવા યુનિટ એલિમેન્ટ શું થાય -a. કેમ -a થાય? આઈડેન્ટિટી બાઇનરી ઓપરેશનનો આઈડેન્ટિટી એલિમેન્ટ શું થાય એડિશન બાઇનરી ઓપરેશનનું આઈડેન્ટિટી એલિમેન્ટ શું થાય 0. કેમ કે a પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ a થાય એટલા માટે. હવે એનો ઇન્વર્સ શું થશે? ઇન્વર્સ માટે શું આવવું જોઈએ 0. અહીંયા કયો એલિમેન્ટ મૂકવું તો અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ 0 મળે. પ્લસ એ માઇનસ એ કેન્સલ તો 0 મળે. તો એનો ઇન્વર્સ ઇન ધ એડિશન બાઇનરી ઓપરેશનમાં એનો ઇન્વર્સ શું મળે -a. એ થર્ડ નોટમાં કીધું. એટલે કે જો એડિશન હોય બાઇનરી ઓપરેશન તો ઇન્વર્સ શું મળે -a. અથવા બીનો જોતો હોય તો -b. એટલે કે આગળ માઇનસ લગાડજો એ જ એનો ઇન્વર્સ મળે. એન્ડ સિમિલરલી મલ્ટિપ્લિકેશન હોય તો 1/a. કેમ કે a ઇન્ટુ 1/a શું થાય 1. આ મળી ગયો મલ્ટિપ્લિકેશનનો આઈડેન્ટિટી એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ મલ્ટિપ્લિકેશન આઈડેન્ટિટી એલિમેન્ટ 1 હોય એટલા માટે. નેક્સ્ટ થિયરમ, star from a cross a to a be the associative binary operation and let e be the identity element of a for star, then a given element a belongs to a can have at most one inverse. એટલે કે કોઈ પણ બાઇનરી ઓપરેશન આપેલું હોય એમાં આઈડેન્ટિટી એલિમેન્ટ મળતો હોય તો એનો ઇન્વર્સ હંમેશા મળે એવું આ થિયરમમાં પ્રૂવ કરવાનું છે. એટલે વધારેમાં વધારે એક તો હશે જ એટ મોસ્ટ 1 ઇન્વર્સ. એટલે વધારેમાં વધારે કેટલા ઇન્વર્સ હોય? એક જ હોય એવું આપણે પ્રૂવ કરવાનું છે. સો એઝ્યુમ ધેટ x1 and x2 આર ઇન્વર્સ ઓફ a. એટલે વધારેમાં વધારે એક એવું પ્રૂવ કરવાનું છે આપણે લઈએ છે શું ધારો કે 2 ઇન્વર્સ છે
તો ક્યાંક કોન્ટ્રાડિક્શન મળશે. x1 અને x2 ઇન્વર્સ ઓફ એ છે તો શું થાય? x1 પણ એનો ઇન્વર્સ છે અને x2 પણ એનો ઇન્વર્સ છે. તો a સ્ટાર x1 બરાબર e થાય અને a સ્ટાર x2 પણ બરાબર e થાય. તો આના ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર x2 લખી શકી. હવે લેફ્ટ કેન્સલેશન લો લગાડી જોઈએ કઈ રીતે કરી છે. લેફ્ટ કેન્સલેશનથી એ કેન્સલ થશે અને એ બંને સેમ મળશે. તો x1 ઇન્વર્સ હોય એનો તો a સ્ટાર x1 બરાબર e અને x1 સ્ટાર a બરાબર e અને x2 પણ ઇન્વર્સ છે તો a સ્ટાર x2 બરાબર e અને x2 સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ e. હવે x1 બરાબર લખી શકું x1 સ્ટાર e, કેમ કે e આઈડેન્ટિટી એલિમેન્ટ હોય તો x1 સ્ટાર e બરાબર શું થાય? x1. હવે x1 સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ લખી શકું a સ્ટાર x2, કેમ કે a સ્ટાર x2 બરાબર શું છે? e છે તો e ઇઝ ઇક્વલ ટુ આ લખ્યું a સ્ટાર x2. હવે બાઇનરી ઓપરેશન ઇઝ એસોસિએટિવ અંડર ધીસ બાઇનરી ઓપરેશન, તો કાઉન્સ ઇન્ટરચેન્જ કરી શકે. હવે x1 સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ, તો અહીંયા પુટ કરવું ઇક્વેશન 1 પરથી અને સ્ટાર x2 ના સ્ટાર x2 એમના. હવે e સ્ટાર x2 બરાબર શું થાય? x2, કેમ કે e આઈડેન્ટિટી એલિમેન્ટ છે તો શું મળ્યું? x1 ઇઝ ઇક્વલ ટુ x2. એટલે કે કોઈ એક એલિમેન્ટના અહીંયા બે ઇન્વર્સ લીધા હતા એવું પોસિબલ નથી, કેમ કે એ બંનેને આપણે ઇક્વલ બતાવી દીધા. એટલા માટે કોઈ પણ એક એલિમેન્ટના જો આઈડેન્ટિટી એલિમેન્ટ મળતો હોય તો ઇન્વર્સ વધારેમાં વધારે કેટલા મળે? એક જ મળે, એવું આપણે સાબિત કર્યું. તો નેક્સ્ટ થિયરમ, સ્ટાર ફ્રોમ a cross a to a be the associative binary operation, then a belongs to a is non-singular, then a inverse also non-singular. એ નોન સિંગ્યુલર મતલબ એનો મતલબ શું થાય? એ ઇઝ નોન સિંગ્યુલર. હમણાં ડેફિનેશન જોઈએ એ મુજબ એવો કોઈ બી મળશે સચ ધેટ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. આ થઈ નોન સિંગ્યુલરની ડેફિનેશન. પ્રૂફ જોઈ તો એટલે કે આપણે આ પ્રૂફ કરવાનું છે ઇન્વર્સનો ઇન્વર્સ શું થાય? એ થાય, એ આપણે પ્રૂવ કરવાનું છે. તો ઇફ એ બિલોંગ્સ ટુ એ ઇઝ નોન સિંગ્યુલર દેન બીને કહી દીધું એ ઇન્વર્સ, તો એવો કોઈ એ ઇન્વર્સ મળે સચ ધેટ એ સ્ટાર એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ, વેર એ ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ. ધેરફોર આના પરથી એવું પણ કહી શકીએ કે ઇન્વર્સ ઇઝ ઓલ્સો નોન સિંગ્યુલર, કેમ કે એ ઇન્વર્સ સ્ટાર એ એટલે કે આ પહેલાં લખવું ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સ ઇઝ ઓલ્સો નોન સિંગ્યુલર, કેમ કે એવો કોઈ બી મળે સચ ધેટ એ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. તો એ ઇન્વર્સ ઇઝ ઓલ્સો નોન સિંગ્યુલર એન્ડ ધેર ઇઝ યુનિક ઇન્વર્સ એ ઇન્વર્સ બાય થિયરમ 2. એટલે આના આગળના થિયરમમાં જોયું કે ઇન્વર્સ મળે તો એક અને માત્ર એક જ મળે, એટલે એ ઇન્વર્સ એટલમોસ્ટ એક જ હશે. તો આનો ઇન્વર્સ શું મળ્યો? એ ઇન્વર્સનો ઇન્વર્સ શું મળ્યો આપણે? એ, કેમ કે નોન સિંગ્યુલર એલિમેન્ટ શું છે આના પરથી કહી શકો એ ઇન્વર્સ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી છે. તો આનો ઇન્વર્સ શું મળ્યો? એ ઇન્વર્સ, એનો ઇન્વર્સ શું મળ્યો? આ એલિમેન્ટ અહીંયા જે હોય એ. તો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ આપણે પ્રૂવ કર્યું. નેક્સ્ટ થિયરમ, સ્ટાર ઇઝ ડિફાઇન્ડ એઝ a cross a to a be the associative with ab is non-singular element, then a star b is also non-singular. Also prove that a star b inverse is equal to b inverse star a inverse. એ આપણે પ્રૂવ કરવાનું છે. તો આપેલું શું છે? એ બી ઇઝ નોન સિંગ્યુલર,
એ નોન સિંગ્યુલર હોય તો ધેર એક્ઝિસ્ટ યુનિક A inverse B inverse મળશે such that A star A inverse is equal to E and A star A is equal to A inverse star A is equal to E and B star B inverse is equal to E is equal to B inverse B star B inverse star B. ए बी एना एलिमेंट है અને સ્ટાર બાઇનરી ઓપરેશન છે તો એ સ્ટાર બી કેમાં આવે એમાં આવે કેમ કે ડિફાઇન કઈ રીતે થયું એ ક્રોસ એ ટુ એ સ્ટાર ડિફાઇન એ રીતે થયું છે તો સ્ટાર કેમાં આવશે એ સ્ટાર બી એમાં આવશે. એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ એ પણ એના એલિમેન્ટ છે તો એનું બાઇનરી ઓપરેશન એ પણ એમાં આવશે. તો આપણે શું અત્યાર સુધી જોયું એ સ્ટાર બી એમાં છે બી સ્ટાર બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ પણ એમાં છે એ જોયું એટલે કે આ એક એલિમેન્ટ અને આ બીજો એલિમેન્ટ બંને એમાં છે. તો એનું બાઇનરી ઓપરેશન લઈ તો એટલે કે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ એટલે કે એ સ્ટાર બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. હવે સ્ટાર એસોસિએટિવ આપણે આપેલું છે રકમમાં સ્ટાર ઇઝ એસોસિએટિવ બાઇનરી ઓપરેશન એનો યુઝ કરી એસોસિએટિવ એટલે કાઉન્સ તમે ઇન્ટરચેન્જ કરી શકો એટલે આ કાઉન્સ અહીં લખું તો આ મળે એ સ્ટાર બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. હવે બી સ્ટાર બી ઇન્વર્સ એની વેલ્યુ ઈ છે બી સ્ટાર બી ઇન્વર્સ તો એના બરાબર ઈ મૂકો. હવે એ સ્ટાર ઈ બરાબર શું થાય એ થાય ઈ આઈડેન્ટિટી એલિમેન્ટ છે એટલા માટે એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એ તો એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ સ્ટાર તો હતા જ. હવે એ ઇન્ટુ એ સ્ટાર બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ શું મળ્યું એક એલિમેન્ટ સ્ટાર બીજો એલિમેન્ટ બરાબર આઈડેન્ટિટી એલિમેન્ટ મળ્યો તો એ સ્ટાર બીનો ઇન્વર્સ શું થાય બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ એટલે આનો ઇન્વર્સ આ થયો પણ હજી ઊંધું પણ પૂરું કરવું પડે એ સિમિલરલી થઈ જશે કેમ કે અહીંયા કાઉન્સ ઇન્ટરચેન્જ કરો તો એ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ બી ઇન્વર્સ સ્ટાર અહીંયા બી એમનમ. હવે ઈ સ્ટાર બી એના બરાબર શું લખાય બી ઇન્વર્સ બી બરાબર આઈડેન્ટિટી તો એ સિમિલરલી આ પણ થાય એટલા માટે એ સ્ટાર બીનો ઇન્વર્સ શું મળ્યો બી ઇન્વર્સ સ્ટાર એ ઇન્વર્સ. તો જે જોઈએ છે એ પ્રૂવ થઈ ગયું એ જ આપણે જરૂર હતી. નેક્સ્ટ વન ઇઝ કેન્સલેશન લો. કેન્સલેશન એલિમેન્ટ ઓર તો સ્ટાર ઇઝ ડિફાઇન એઝ જે આપણે અગાઉ કરતા એ જ રીતે let A belongs to A then each B and C belongs to A star B is equal to A star C અહીંયા લખું છું A star B is equal to A star C and B star A is equal to C star A. તો આવું થતું હોય આવું હોય તો અહીંયા એ ઇન્વર્સ એપ્લાય કરો અહીંયા એ ઇન્વર્સ વિથ સ્ટાર બંને બાજુ તો ઇક્વાલિટી જળવાઈ રહી બંને બાજુ તમે એપ્લાય કર્યું એ ઇન્વર્સ સ્ટાર તો એ ઇન્વર્સ સ્ટાર એ બરાબર શું થાય આઈડેન્ટિટી અહીંયા એ ઇન્વર્સ સ્ટાર એ બરાબર આઈડેન્ટિટી સ્ટાર બી એટલે બી અહીંયા આઈડેન્ટિટી સ્ટાર સી એટલે સી તો શું મળે બી ઇઝ ઇક્વલ ટુ સી જે અહીંયા છે જ. એ જ રીતે અહીંયા જમણી બાજુ એ ઇન્વર્સ એપ્લાય કરો તો મળશે બી ઇઝ ઇક્વલ ટુ સી. તો આ તો લેફ્ટ કેન્સલેશન એન્ડ રાઇટ કેન્સલેશન. તો દેન એ ઇઝ કોલ્ડ કેન્સલેબલ એલિમેન્ટ ફોર એ એટલે કેન્સલેબલ એલિમેન્ટ કેને કીધું કે જે એલિમેન્ટ કેન્સલ થતો હોય એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સી આમાં એ એલિમેન્ટ કેન્સલ થાય છે મળે છે શું બી ઇઝ ઇક્વલ ટુ સી તો એને કહેવાય કેન્સલેબલ એલિમેન્ટ. કેન્સલેશન લો પણ તમને સમજાવી દીધો
કેન્સલેશન લો કેને કહેવાય? તો ઇફ એવરી એલિમેન્ટ ઓફ એ ઇઝ કેન્સલેબલ, એટલે કે એના બધા એલિમેન્ટ જો કેન્સલેબલ એલિમેન્ટ હોય તો એને કહેવાય કેન્સલેશન લો. અહીંયા જોઈએ તો સિમિલરલી એવરી નોન ઝીરો એલિમેન્ટ ઇઝ કેન્સલેબલ એન ઝેડ આર એન ક્યુ, એટલે કે 2 + 3 = 2 + 4 હોય, સોરી એ અને બી વેરિયેબલ લેવા જશે, એટલે કે 2 + x = 2 + y હોય તો અહીંયા 2 2 કેન્સલ કરતા હતા તે હવે ડાયરેક્ટ નથી થતા ગ્રુપ થિયરીમાં. એટલે અત્યાર સુધી આપણે ડાયરેક્ટ કરતા હતા પણ ડાયરેક્ટ થતા નથી, એમાં ગ્રુપ થિયરીનો યુઝ થાય છે. કઈ રીતે? તો 2 + x = 2 + y હોય તો ઇઝીલી ખબર છે આપણે કે 2 કેન્સલ થાય ને x = y મળી જાય. પણ ડાયરેક્ટ નથી થતા, અહીંયા ઇન્વર્સ એપ્લાય કરો. 2 નો એડિટિવ ઇન્વર્સ શું થાય? -2 પ્લસ અહીંયા 2 નો એડિટિવ ઇન્વર્સ -2. હવે -2 + 2 એડિટિવ આઇડેન્ટિટી 0 + x = અહીંયા 0 + y. હવે 0 + y 0 આઇડેન્ટિટી એલિમેન્ટ, આ બાઇનરી ઓપરેશન +x એટલે x = અહીંયા 0 આઇડેન્ટિટી એલિમેન્ટ પ્લસ બાઇનરી ઓપરેશન +y એટલે y. એટલે આ સ્ટેપ વચ્ચે આવે. એટલે ગ્રુપ થિયરીનો યુઝ કરતા હતા અત્યાર સુધી પણ તમને ખ્યાલ નહોતો. તો આ રીતે તમે કેન્સલ કરી શકો ગમે તેમાં, એટલે કે ગમે તે નંબર સિસ્ટમમાં. તો નોટ ધેટ each ABC belongs to A star B = A star C implies B = C. A કેન્સલ થાય તો then we call left cancellation law. એટલે કે લેફ્ટ સાઈડ જો એ ઇન્વર્સ એપ્લાય કરીને તમે લેફ્ટ સાઈડનો એ રિમૂવ કરી શકતા હોય, સેમ એલિમેન્ટ જે હોય રિમૂવ કરી શકતા હોય તેને કહેવાય લેફ્ટ કેન્સલેશન. અને કોઈ રાઈટ સાઈડ તમે એ અથવા કોઈ એલિમેન્ટ રિમૂવ કરી શકતા હોય એને કહેવાય રાઈટ કેન્સલેશન લો. આ હતા લેફ્ટ કેન્સલેશન, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં સેમ એલિમેન્ટ તમે રિમૂવ કરી શકતા હોય તો એને કહેવાય લેફ્ટ કેન્સલેશન. અને રાઈટ હેન્ડ સાઈડમાં કોઈ એલિમેન્ટ રિમૂવ કરતા હોય તો એને કહેવાય રાઈટ કેન્સલેશન, ઓર LCL અથવા RCL વડે પણ દર્શાવાય. તો નેક્સ્ટ ડેફિનેશનથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.